પહેલગાંવ ખાતે આતંકવાદીઓ દ્વારા જે નિર્દોષ ભારતીય નાગરિક ઉપર હુમલો કરવામાં આવ્યો અને એવા ભારતીય 26 પરિવારો ના જે પરિવારજનો એટલે કે એમના પરિવારના પુરુષોને એ પિતાના રૂપમાં હોય, પતિના રૂપમાં હોય, દીકરાના રૂપમાં હોય, એની નિર્મમ જે હત્યા કરવામાં આવી એનો એક મજબૂત જવાબ આતંકવાદીઓ અને ઝીરો ટોલરન્સ ભારતે જે નીતિ મોદી સાહેબના નેતૃત્વમાં ટેરરિઝમ તરફ અપનાવી છે એનો એક મજબૂત જવાબ આપણા દેશના જાબાઝ સૈનિકોએ એટલે કે એરફોર્સ, આર્મી, નેવી અને બીએસએફ બધા જવાનોએ મળી અને મજબૂત જે જવાબ આપ્યો આતંકવાદીઓના કેમ્પ્સ ને જે નષ્ટ કરવામાં આવ્યા અનેક આતંકવાદીઓનું એમાં ડેથ થયું એ હમલાના માધ્યમથી અને મજબૂતીથી જે મુંહતોડ જવાબ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું તેમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન જામનગરની અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે.